નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। હવામાન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં હીટવેવનું રેડ એલર્ટ। જિલ્લાના નાગરિકોને તડકામાં બહાર ન નીકળવા તંત્રની અપીલ। પોરબંદરના વાછોડામાં અંગ્રેજો સામે લડી લેનારની ખાંભી। 3 વર્ષ પૂર્વે દ્વારકાના વાઘેરોએ રણખાંભીનું કરાવ્યું હતું પ્રતિષ્ઠાન। તો રાજ્યમાં નગરપાલિકાની ઓફિસના બાંધકામને લઈને સવાલ। કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના આક્ષેપ। ઉપલેટા સોશિયલ મીડિયા પર પત્રિકા વાયરલ મામલે કનડગત। રાજકીય ઇશારે કનડગત થતી હોવાના આક્ષેપ। રાજ્યના હવામાન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરીને હીટવેવ માટે ચેતવણી આપવામાં આવી છે। ત્યારે હીટવેવથી બચવા જિલ્લાના નાગરિકોને કામ સિવાય તડકામાં બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। સાથે હીટવેવમાં લૂથી બચવા માટે શું કરવું તથા શું ન કરવું તે અંગે પણ માર્ગદર્શન અપાયું છે। પોરબંદરમાં આશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુંજ એકાદશી નિમિત્તે અનેક સેવાકીય કાર્ય કરવામાં આવ્યા હતા। તેમજ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ મહિલાઓને સન્માનિત પણ કરાયા હતા। પોરબંદરમાં આશા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુંજ એકાદશી નિમિત્તે શ્રીનાથજીની હવેલીમાં હોળી રશિયાનું આયોજન કરાયું હતું। તેમજ સત્યનારાયણ ભગવાનની કથા અને મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા સર્વપ્રથમ સવારમાં ઇન્દ્રેશ્વરની ગૌશાળાએ ગાયો માટે લાપસી મનોરથ અને લીલું તેમજ પંચકર્મ સેવા અને જરૂરિયાતમંદને વસ્ત્રોનું દાન કરાયું હતું। ત્યારબાદ સિટલા ચોકની પાસે આવેલી શ્રીનાથજીની હવેલીમાં સત્યનારાયણ ભગવાનની કથા અને હોળી રશિયા સર્વપ્રથમ આ હવેલીમાં આયોજન કર્યું હતું। જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ધર્મપત્ની હીરાબેન મોઢવાડિયા, પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર ભાજપ જિલ્લા પ્રમુખ પંકજભાઈ મજીઠિયાના માતૃશ્રી ચંપાબેન ભીખુભાઈ મજીઠિયા તેમજ નિધિબેન ચેતનભાઈ મજીઠિયા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહિલાઓમાં વિશેષ જાગૃતિ આવે તે માટે 181 ટીમમાંથી સેજલબેન આહિર અને નિરૂપમા બાબરિયાએ મહિલાઓને લઈ ઘરેલુ હિંસા, છેતરપિંડી તેમજ લલચામણી યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી। આ તકે 300થી પણ વધારે વૈષ્ણવોએ હોળી રશિયાનો લાભ લીધો હતો। આ સમગ્ર આયોજન હેતલબેન થાનકી, જ્યોતિબેન આસોડિયા, કૃપાબેન સાવજાણી, પ્રફુલાબેન જોશી, નૈનાબેન લોઢિયા અને શાંતિબેન જોશી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના એસટી વિભાગ દ્વારા હાલ તહેવારોને લઈને વધારાના રૂટ શરૂ કરવામાં આવ્યા છે। જેમાં હોળી ધૂળેટીના તહેવારને લઈને પોરબંદરથી દ્વારકા, સોમનાથ તેમજ દાહોદ પંથકમાં વધારાની બસો શરૂ કરાઈ છે। હોળી ધૂળેટીના તહેવારો પર દ્વારકા અને સોમનાથ ખાતે મોટી સંખ્યામાં લોકો જતા હોય છે। તેથી પોરબંદરના એસટી ડેપો દ્વારા પોરબંદરથી દ્વારકા અને સોમનાથ માટે 2 બસો મારફતે વધારાના રૂટ શરૂ કરવામાં આવ્યા છે। તે ઉપરાંત દાહોદ પંથકમાંથી પણ પોરબંદર જિલ્લામાં મજૂરી કામ માટે અનેક પરિવારો આવતા હોય છે। ત્યારે આવા પરપ્રાંતીય મજૂરોને પણ હોળીના તહેવારો તેમના વતને જવા માટે પોરબંદર દાહોદ ગાંગડી વિસ્તારમાં 2 બસો મારફતે વધારાના રૂટ શરૂ કરવામાં આવ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના હનુમાનગઢ ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો। જેમાં બાઇક ચાલકે રસ્તે ચાલીને જતા યુવાનને અડફેટે લેતા આ યુવાન ઇજાગ્રસ્ત બન્યો હતો। જેને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો। જે યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે। પોરબંદરના બિલેશ્વર ગામે રહેતો ભાવેશ લાદવાભાઈ કુચડિયા નામનો યુવાન હનુમાનગઢ ગામ નજીક હાઈવે રોડ પર પગપાળા જતો હતો। ત્યારે રાણાવાવ તરફથી આવતા એક બાઇક ચાલકે આ યુવાનને હડફેટે લીધો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર અને વડાળા ગામે રહેતો અનિલ મરુભાઈ ખરા અને પગપાળા જતો ભાવેશભાઈ કુચડિયા નામના બંને યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ ભાવેશભાઈ લાદવા
ચિરાગભાઈ કુશળિયાનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભાવસેજી સરકારી હોસ્પિટલના આઈસીયુ વોર્ડના સ્ટાફની બેદરકારી સામે આવી છે, જેમાં ઝેરી દવા પીધેલ દર્દીનું મોત થતાં પીએમ કરાવ્યા વગર જ મૃતદેહને સંબંધીને સોંપી દેવામાં આવ્યો હતો. આ બાબતે સામાજિક આગેવાને રજૂઆત કરી છે. પોરબંદરના બગસરા ગેડ પંથકમાં રહેતા રામભાઈ વિસાભાઈ ટીંબા નામના આધેડે 20 ફેબ્રુઆરીએ ઝેરી દવા પી લીધી હતી અને આ આધેડ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સારવાર હેઠળ હતા. ત્યારે આ આધેડનું સારવાર દરમિયાન હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં મોત થયું હતું. ત્યારબાદ આ વોર્ડના નર્સિંગ સ્ટાફની બેદરકારીને લઈને મૃતક આધેડના મૃતદેહને પીએમ વગર જ તેમના પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસને જાણ થતાં પોલીસે માંગરોળ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને લેખિત રજૂઆત કરાઈ છે. સરકારી ભાવસેજી હોસ્પિટલની અંદર એક 20 તારીખે પોઈઝન પીને એક દાખલ થયા હતા આઈસીયુ રૂમની અંદર. હવે આઈસીયુની અંદરમાં એની ડેથ થઈ ગઈ હોય અને ત્યાંથી એ જે પોઈઝન પીધેલા ભાઈ હતા એની બોડી સીધી એના સગાવાળાને મૂકી દીધી હોય અને પીએમ કરાવેલ ન હોય તો આ ન બનવું જોઈએ. હકીકતે જે તે પોલીસને જાણ કરવી જોઈએ. પોલીસને ઇન્ફોર્મ કરીને પછી પોલીસને ન લાગે કે ભાઈ પોલીસને લાગે કે આ હકીકતે પીએમ કરવા જેવું નથી તો પોલીસ નિર્ણય લઈ આ તો હોસ્પિટલે સીધો જવાબ નિર્ણય લઈ અને પેશન્ટને મોકલી દીધું હોય તો આની ખરેખર તપાસ થવી જોઈએ કે શું છે. એટલે આવા બનાવ ગંભીર બને નહીં. બેદરકારી, કારણ કે પોઈઝન પીધેલા માણસનું તો પીએમ કરાવવું જ પડે ફરજિયાત કે શું કારણસર એની પોઈઝન પીધું હતું, શું કરવા પીધું હતું એવું પણ એનું જાણવું પડે. એટલે મારું કહેવાનું એવું છે કે આવી બેદરકારી અવારનવાર થાય છે તો આ બેદરકારી થવી ન જોઈએ. આ અગાઉ પણ આ જ વોર્ડમાં આ પ્રકારની બેદરકારી સામે આવી હતી. ત્યારે આ વોર્ડના સ્ટાફ સામે હોસ્પિટલ તંત્ર પગલાં ભરશે કે કેમ તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં વધુ એક મોબાઈલ ટાવર નાખવામાં આવી રહ્યો છે. ત્યારે મહિલાઓ રોષે ભરાઈ આ મામલે પાલિકા ખાતે વિરોધ દર્શાવ્યો હતો. પોરબંદરમાં છાયા નવાપરા વિસ્તારમાં રહેતી મહિલાઓ મનપા કચેરી ખાતે દોડી આવી હતી અને મનપાના કમિશનર પ્રજાપતિને રજૂઆત કરી હતી. મહિલાઓએ રોષભેર જણાવ્યું હતું કે હાલ આ વિસ્તારમાં એક મોબાઈલ ટાવર છે, જેને કારણે હાલાકી વેઠી રહ્યા છે. મોબાઈલ ટાવર પવનના કારણે હલે છે. ચોમાસામાં તો ટાવર પડી જશે તેવા ડરને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ટાવરના કારણે બાળકો સહિત સ્થાનિકોને માથાના દુખાવો અને ચામડીના રોગ થયા છે. આ એક ટાવર છે, ત્યાં બીજો મોબાઈલ ટાવર નાખવામાં આવી રહ્યો છે, જેથી બીજો ટાવર આ વિસ્તારમાં નાખવામાં ન આવે તેવી ઉગ્ર માંગ કરી રહી છે. મહિલાઓએ જણાવ્યું હતું કે અગાઉ મોબાઈલ ટાવરમાંથી આગ લાગી હતી, ત્યારે સ્થાનિકોએ આગ બુઝાવી હતી. એક મોબાઈલ ટાવર પણ મુશ્કેલી સર્જે છે, જેથી બીજો મોબાઈલ ટાવર દૂર મૂકવામાં આવે તેવી માંગ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકાની બોરદર પ્રાથમિક શાળામાં વોટરશેડ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોરબંદર જિલ્લાના ગામડામાં વિકાસ માટે સરકાર દ્વારા નવા ચેકડેમ, નવા તળાવો બનાવવા માટેના કામો મંજૂર કરાયા છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આ પ્રોજેક્ટમાં કુલ 6 ગામોનો સમાવેશ કરી રૂપિયા 8.53 કરોડના ખર્ચે નવા ચેકડેમ, નવા તળાવ ઊંડા કરવા, ગેબિયન સ્ટ્રક્ચર અને ચેકડેમ કમ કોઝવે સહિતના વિકાસના કામો કરવામાં આવશે. આ પ્રસંગે વોટરશેડ યાત્રાને લીલી ઝંડી આપવાની સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથોસાથ વોટરશેડ વિષયક જાગૃતિ માટે આયોજિત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના પ્રોજેક્ટ ડાયરેક્ટર રેખાબા સરવૈયાએ કાર્યક્રમ સ્વાગત પ્રવચન કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાનું વાછોડા ગામ, જે બગવદરથી ફક્ત 2 કિલોમીટર દૂર છે, તે વાછોડા ગામમાં અંગ્રેજો સામે બાથ ભીડનાર બારવટિયા, ત્યારબાદ ક્રાંતિકારી થયેલ વીર જવા મર્દ મુળુ માણેકની રણખાંભી આવેલી છે. જુઓ અમારો ખાસ અહેવાલ. આ વાછોડા ગામની વસ્તી ફક્ત 700 લોકોની છે અને આ ગામમાં મોટે ભાગે મહેર અને રાજપૂત સમાજના જેઠવાઓ વસવાટ કરે છે. પહેલા આ ગામમાં સમગ્ર રાજપૂત જેઠવા પરિવારો વસવાટ કરતા હતા અને હાલ પણ અહીં 3 ડેલી અને 3 ફળિયા આવેલા છે. અહીં અંગ્રેજો સામે બાદ ભીડનાર બારવટિયા અને ત્યારબાદ ક્રાંતિકારી થયેલ વીર જવા મર્દ હિન્દુ વાઘેર મુળુ માણેક અને તેમના 3 સાથીદારોની રણખાંભી આવેલી છે. દ્વારકાના વાછડા દાદાના પરમ ઉપાસક કાનાભાઈ માણેકના જણાવ્યા
જાણ્યા મુજબ અંગ્રેજના શાસનમાં દ્વારકાના કાળિયા ઠાકોરના ગામમાં અંગ્રેજો ઝંડી ફરકાવી દ્વારકા કબજે કરવાના હતા ત્યારે મુળુ માણેકે તલવાર હાથમાં ઉપાડી હતી અને અંગ્રેજોને કહ્યું હતું કે જ્યાં સુધી મુળુ માણેક અને ઓખા વિસ્તારનો વાઘેર પરિવાર જીવતો છે ત્યાં સુધી દ્વારકામાં ફક્ત દ્વારકાધીશની ધજા ફરકશે અને અમારો રાજા ફક્ત દ્વારકાધીશ છે, જેથી અંગ્રેજો સામે ધીંગાણું કરવામાં તે સમયે 3 રાજ્યની ફોજ મુળુ માણેક પાછળ પડી હતી, પણ આ વાઘેર જવા મર્દ સામે છાતીએ લડતો હતો. આમ અંગ્રેજો સામે બાત ભેડનાર આ જવા મર્દના અનેક સાથીદારો હતા, પરંતુ તે પોતે 4 સાથીદારો સાથે બરડા વિસ્તારમાં હતા, જેમાં ઈસવીસન 1868 મે માસની તારીખ 7ના વાછોડા ગામે આવ્યા હતા. ત્યારે મુળુ માણેક સાથે ધાણક સોની, વેરસીભા જગત્યા, તુબેલ ચારણ નાગસીભા અને મુળુ માણેક આ ચારેય વાછોડા ગામે આવ્યા હતા. ત્યારે અંગ્રેજોના સૈન્યએ ઘેરો ઘાલ્યો, જેથી સૌપ્રથમ આ ક્રાંતિકારીઓ શિવ મંદિર પાસે છુપાયા, પરંતુ તેઓએ લાગ્યું કે ધીંગાણું થવાનું છે તો મહાદેવ ઉપર લોહીના છાંટા ન ઉડે તે માટે વાછોડા ગામના વચ્ચે આવી અને અંગ્રેજોનો સામનો કર્યો. આને કહેવાય છે કે આ 4 ક્રાંતિકારીઓએ અંગ્રેજોના 300થી વધુ સૈનિકોના માથા તલવારના ઝાટકે વાઢી નાખ્યા હતા. ત્યારે ત્યાં બાજુમાં આવેલ તળાવ લોહીથી છલકાઈ ગયું હતું, જે આજે પણ લોકો તેને લાલ તળાવડી તરીકે ઓળખે છે અને ત્યારબાદ 4 ક્રાંતિવીરોએ અહીં શહીદ થયા હતા, જેથી તેમની અહીં રણખાંભી આવેલી છે. મારું નામ ભરતભાઈ રામભાઈ વડોદરા, વાસોડા ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું. આજે જ્યારે આપણા દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું ત્યારે ઓખા મંડળ અને દ્વારકા એ બાજુ અંગ્રેજો ગયા ને ઝંડો ફરકાવવાનો હતો. એ વખતે મુરુભા માણેકે એવું કીધું હતું કે જ્યાં સુધી મુરુ જીવે ત્યાં સુધી તમારો ઝંડો ન ફરકાવતા અંગ્રેજો. એ પછી એને 100 વર્ષ બારવટું ના ખાયું. પછી ભાગતા ભાગતા એ બરડા ડુંગરમાં આવ્યા અને પછી ત્યાંથી 6 જણા હતા છેલ્લે. પછી અહીંયા વાસોડા ગામમાં આવ્યા તો ત્યાં એક શિવ મંદિર છે અને શિવ મંદિરમાં જ્યારે મુરુભા માણેકે જોયું કે અહીંયા તો શિવને આપણે અભડાવશું, એટલે ગામથી થોડોક 200 મીટર દૂર એક વચ્ચે હમણાં ગામની જગ્યા છે, આ જે અત્યારે તમે જોઈ શકો છો, ત્યાં આવેલા અને અહીંયા યુદ્ધ કર્યું હતું અને વીરગતિ પ્રાપ્ત કરી હતી દેશ માટે અને ભારતને સલામતી રાખવા માટે કે અંગ્રેજોનો ઝંડો હું ન ફરકાવવા દઉં. આવું આપણા ઇતિહાસમાં 2 બન્યા છે. એવા એક આપણા મુરુભા માણેક અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે એને પણ અંગ્રેજોનો ઝંડો નતો ફરકાવવા દીધો. અને આશાપુરા જે માતાજી છે એ વાઘેર સમાજના કુળદેવી છે, એ પૂજનીય છે. અને એમાં આપણે કિરણબેન પંડ્યાના હાથે અહીંયા શ્રીફળ વધારી વાઘેર સમાજને ખાસ આમંત્રણ આપ્યું હતું અને અહીંયા શ્રીફળ વધારી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને અત્યારે અહીંયા આપણે મુરુભા માણેકનો જે રણખાંભી છે એની સ્થાપના કરેલી વાઘેર સમાજે. અને વાસોડા અને ખીસ્ત્રી 2 ગામને જમાડા અને 1500 થી 1700 માણસો જે વાઘેર સમાજ આવેલા અને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. અને અત્યારે અમારા ગામની અંદર મુરુ માણેક પૂજાય છે ને અત્યારે પણ એક કહેવત છે બરડાના વિસ્તારમાં કે તું ક્યાં મુરુ માણેકના માથું છે. અંગ્રેજોનું માથું જોતું હતું પણ મુરુ માણેકે એને માથું નહોતું આપ્યું. આ ઇતિહાસ આપણા દેશ માટે ગૌરવની વાત કહેવાય કે આવા શૂરવીરો અમારા ગામને પાદરે પૂજાય. એ માટે હું મુરુભા માણેકને દિલથી સલામ કરું છું. જય માતાજી. આજથી 3 વર્ષ પહેલા અહીં મંદિર બનાવી દ્વારકાના 1500 જેટલા વાઘેરે વિધિવત રણખાંભીનું પ્રતિષ્ઠાન કરાવ્યું હતું. હિન્દુ વાઘેરોના કુળદેવી આશાપુરા માતાજી હોવાથી આ પ્રતિષ્ઠાન સમયે આવેલ વાઘેરોએ બગવદરના આશાપુરા માતાજીના ઉપાસક કિરણબેન પંડિતના હસ્તે શ્રીફળ પધરાવી અને આ જવા મર્દોની ખાંભીઓનું વિધિવત પ્રતિષ્ઠાન કરાવ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં નગરપાલિકામાં નવનિર્માણ પામી રહેલ ઓફિસના બાંધકામને લઈને સવાલો ઉઠી રહ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ધોરાજી નગરપાલિકા દ્વારા પટાંગણમાં જ નવી ઓફિસનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી નબળી ગુણવત્તાની વાપરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે, જેમાં સ્થાનિકો દ્વારા આક્ષેપો કરી યોગ્ય તપાસની માંગ કરવામાં આવી રહી છે. મારું નામ જગદીશભાઈ રાખુલિયા. ધોરાજી નગરપાલિકામાં અત્યારે જે કામ ચાલી રહ્યું છે એમાં અતિ ગુણવત્તા વગરની વસ્તુ બધી વપરાય છે. જે લોખંડ જે વાપરવાના હોય એ લોખંડમાં નથી વાપરાતું. સિમેન્ટ બી નબળો, વેલા હાવ નબળા. તમે જુઓ તો રેતી છે, રેતીમાં જેમ કાપ આવે એમ બધી વસ્તુ નબળી બને. એનું કારણ છે કે જે ધૂળ હોય ને, ધૂળ એને હિસાબે અસહ્ય તમારા સ્લેબ ટકે નહીં. અને બધી મટીરિયલ તમે સારું વાપર્યું હોય કદાચ ઇનકેસ તો પણ રેતી નબળી હોય એટલે તમારું આમ બધું નબળું થાય. એની આયુષ્ય તમે કહી જ ન શકો. 50 વર્ષની આયુષ્ય હોય ઓછામાં ઓછી સ્લેબની, તો આ 15 વર્ષ નહીં હાલે.
અત્યારે જે રેતી પડી છે ને એ રેતીનો સ્લેબ ભરાય ને એટલે 15 વર્ષ ના હાલે. અધિકારીની અંડરમાં કામ ચાલુ છે તો શું છે એ બાબત? હવે તો અત્યારે તો પદાધિકારી આવી ગયા ને, અધિકારીઓ વહીવટ કરતા હોય અધિકારીઓ. અત્યારે તો પદાધિકારીઓ છે, અત્યારે તો પદાધિકારીઓની જવાબદારી હોય. અત્યારે જે કામ ચાલી રહ્યા છે એમાં હવે તો પદાધિકારીઓ માથે દેખરેખ રાખી શકે છે અને રાખવી જોઈએ, રાખતા નથી. મારું નામ સલીમ મુગલ. હાલ ધોરાજી શહેર નગરપાલિકાના ગ્રાઉન્ડમાં વિવિધ કામો ચાલી રહ્યા છે. તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નબળી કક્ષાનું હલકી ક્વોલિટીનું મટીરિયલ્સ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ કે રેતી, તો રેતીની અંદર માટી અને ધૂળ હોય, જેને કારણે બનાવવામાં આવતું પ્લાસ્ટર હોય, સ્લેબ હોય તે નબળી ક્વોલિટીનું બનશે અને એનું કારણે ભ્રષ્ટાચાર સ્પષ્ટપણે દેખાય છે. ત્યારે જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મૂંગા મોઢે સ્પષ્ટ જોઈ રહ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ચિરાગ વોરા. નગરપાલિકાની અંદર ગ્રાઉન્ડમાં જે અત્યારે નવા કામ થઈ રહ્યા છે એ નિયમ મુજબ નથી થઈ રહ્યા. એમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું લાગે છે. જે કાંઈ મટીરિયલ વાપરવામાં આવે છે એ મટીરિયલ ખૂબ જ નબળી ગુણવત્તાવાળું હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અધિકારીઓ આવે છે, જોવે છે, પણ ચેમ્બરમાં બેસીને વહી જાય છે, આંખાડા કાન કરતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મટીરિયલ ખૂબ જ નબળું વાપરવામાં આવે છે. સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા પાલિકાના અધિકારીઓની પણ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હોવાથી અધિકારીઓ પણ આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો થયા છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ભાયાવદરમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જનકલ્યાણ ટ્રસ્ટ અને કુંડારિયા કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીવણ તથા પાર્લરના બહેનોને સર્ટિફિકેટનું વિતરણ તેમજ ટ્યુશન ક્લાસના બાળકોને ભેટરૂપે કપડાં આપવામાં આવ્યા હતા. આપણે ભાયાવદરમાં જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી બહુ ટૂંકમાં આજનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. 800 થી વધારે સંખ્યામાં છોકરાઓને ટૂંકમાં કેન્સર જેવા રોગોથી પીડિત હોય એને ચેક કરવામાં આવે છે અને નાસ્તો કરાવવામાં આવે છે. અને આવા નવા બહુ ટૂંકા સારા કાર્યક્રમો કરે છે અને જનકલ્યાણ ટ્રસ્ટનું બહુ મોટું સારું કાર્યક્રમ છે અને બહુ સારી રીતના હેન્ડલ કરે. હું રેખાબેન ધામેલિયા. ભાયાવદરમાં જનકલ્યાણ ટ્રસ્ટ ચાલે છે તેના પ્રોજેક્ટ ચેરમેન શ્રી ગિરીશભાઈ સિણોજે દ્વારા ટોટલી પ્રકારનું કાર્યરત કામ હું જે કરું છું. અત્યારે ભાયાવદરમાં છેલ્લા 3 વર્ષથી આ પાર્લરના ક્લાસ, સીવણના ક્લાસ, 2 જગ્યાએ સ્લમ એરિયામાં ટ્યુશન ક્લાસ પણ અવિરતપણે ચાલુ છે. આ બાળકોને રોજે ફ્રૂટ, દૂધ અને નાસ્તો આપવામાં આવે છે. તેમજ પાર્લરમાં જે બહેનો ભાગ લઈ રહ્યા છે ટોટલ બહેનોને આજના કેમ્પમાં ફેશિયલની કીટ, સર્ટિફિકેટ તેમજ ડ્રોઈંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જે સીવણના ક્લાસ દ્વારા તૈયાર કરેલા જે 200 જોડી કપડાં છે એ દરેક બાળકો, જેવા કે ફ્રી ઓફમાં જે ટ્યુશન ક્લાસ ચાલે છે દરેક બાળકોને કપડાનું વિતરણ, કલરનું વિતરણ, બુક, પેન, પેન્સિલ વગેરેનું જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું. તેમજ દર મહિનાના દર બીજા શનિવારે ભાયાવદરમાં ફ્રી ઓફ કેમ્પ કરવામાં આવે છે. આ કેમ્પમાં હાથ, પગ, કમર, ગોઠણના દુખાવા તેમજ ફિઝિયોથેરાપિસ્ટ અને છેલ્લા 1 વર્ષથી આ ફિઝિયોથેરાપી સેન્ટર ભાયાવદરમાં, એનું એડ્રેસ છે ચક્કરમાં, અવિરતપણે કાર્ય ચાલુ છે. જે કોઈ બેન દીકરીઓને પાર્લર સીવણનું શીખવાનું હોય તે કોન્ટેક્ટ કરે. રેખાબેન ધામેલિયા. ધન્યવાદ. મારું નામ કેરવી મારડિયા છે. અમે લોકો કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ સેક્શન સોસાયટી તથા બીટી સવાડી કિડની હોસ્પિટલ તથા જન કેન્દ્ર તરફથી આવીએ છીએ. અહીંયા અમે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે, જેની અંદર અમે બધા પ્રકારના કેન્સર વિશે માહિતી આપીએ છીએ તથા અમે કિડનીના રોગો વિશે માહિતી આપીએ છીએ તથા અમે દરેક લોકોનું ફ્રીમાં હિમોગ્લોબિન ચેકઅપ કરી દઈએ છીએ. ઉપરાંત અમે બીપી અને શુગર ઉપર ફ્રીમાં ચેકઅપ કરી અને એને દવાઓ આપીએ છીએ. ઉપરાંત અમે મોઢાનું ચેકઅપ કરી આપીએ છીએ. આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદીપની વિદ્યાનિકેતન ખાતે હોળી ધૂળેટી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં સંસ્કૃતિ ચિંતન સત્ર અંતર્ગત યોજાતી સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠીનું આ વર્ષે પણ તારીખ 12 અને 13 માર્ચ દરમિયાન 7 સત્રોમાં આયોજન કરવામાં આવ્યું છે.
સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્યભાઈ શ્રીના સાનિધ્યમાં હોળી ધૂળેટી ઉત્સવ ઉજવાશે ત્યારે સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠીમાં તારીખ 12/3/2025 બુધવારે જ્ઞાનગોષ્ઠીના પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં સવારે 10 થી 11:15 દરમિયાન ઉદ્ઘાટન સત્ર યોજાશે. ઉદ્ઘાટન સત્રના પ્રારંભે પૂર્વ IAS તેમજ જાણીતા સાહિત્યવિદ ભાગ્યેશભાઈ જહા કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરશે. આ સત્રના મુખ્ય વક્તા તરીકે ખૂબ જ ખ્યાતનામ ચિંતક, ધ ઓર્ગેનાઇઝર, લેખક અને એડિટર પ્રફુલ્લ કેતકર ઉપસ્થિત રહીને ઉદ્બોધન આપશે. આ સત્રના અંતે પૂજ્યભાઈ શ્રી પ્રસંગોચિત આશીર્વચન આપશે. આ સત્રનું સમન્વય શ્રી હરદ્વાર ગોસ્વામી કરશે. પ્રથમ દિવસનું બીજું સત્ર 11:30 થી 1:30 દરમિયાન યોજાશે, જેમાં કથા, કવિતા, ગદ્ય વિષય ઉપર હર્ષિત મહેતા, મણિલાલ પટેલ તથા વિનોદ જોશી વક્તવ્ય આપશે. આ સત્રના સમન્વયક તરીકે અજયસિંહ ચૌહાણ રહેશે. પ્રથમ દિવસે 3:30 થી 5 વાગ્યા દરમિયાન ત્રીજું સત્ર યોજાશે, જેમાં સાહિત્યમાં અનુવાદન અને પુલ દેશપાંડે વિષય પર અરુણાબા જાડેજા, ભારતીય અંગ્રેજી સાહિત્યમાં સંસ્કૃતિ ચિંતન વિષય પર પ્રોફેસર મનોજ છાયા, મેનેજમેન્ટમાં ભારતીયતા વિષય પર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ વક્તવ્ય આપશે. ત્રીજા સત્રના સમન્વયક તરીકે પ્રોફેસર પ્રશાંત પટેલ રહેશે. સાંજના 5:15 થી 6:30 દરમિયાન ચોથું સત્રમાં કાવ્ય ગોષ્ઠી સંપન્ન થશે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કવિઓ જેવા કે માધવ રામાનુજ, મનોહર ત્રિવેદી, રાજેશ વ્યાસ, ઉષા ઉપાધ્યાય, લક્ષ્મી ડોબરિયા અને સ્નેહલ જોશી દ્વારા કાવ્યો અને રચનાઓની પ્રસ્તુતિ થશે. આ સત્રનું સંયોજન પ્રણવ પંડ્યા દ્વારા કરવામાં આવશે. ચોથા સત્રના સમાપન બાદ સાંજે 7 વાગ્યે શ્રી હરિ મંદિરના સાંઈ આરતી સંપન્ન થશે. ત્યારબાદ રાત્રે 8 થી 9:30 દરમિયાન પાંચમા સત્રમાં ધાબા પરિષદ દ્વારા શિવોહમ શિવોહમ નાટકની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવશે, જેના સમન્વયક તરીકે નિયતિ અંતાણી રહેશે. સાહિત્યિક વાર્ષિક જ્ઞાનગોષ્ઠીના બીજા દિવસે તારીખ 13/3/2025 ગુરુવારે સવારે 10 થી 11:30 દરમિયાન છઠ્ઠું સંપન્ન થશે, જેમાં મહેશ ચંપકલાલ દ્વારા નાટ્યકલામાં ભારતીયતા, કનુ પટેલ દ્વારા ચિત્રકલામાં ભારતીયતા તથા ભદ્રાયુ વચરાજ દ્વારા શિક્ષણમાં ભારતીયતા વિષય પર વ્યાખ્યાન યોજાશે. છઠ્ઠા સત્રનું સમન્વય કેતન કાનપિયા દ્વારા કરવામાં આવશે. બપોરે 11:30 થી 1 વાગ્યા દરમિયાન ગુજરાતની ભક્તિ પરંપરા, ભક્તિ સાહિત્ય વિષય પર 7મું સત્ર યોજાશે, જેમાં રમઝાન હસાણિયા, અંબેદાન રહોડિયા, પ્રોફેસર JM ચંદ્રવાડિયા સંવાદ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરશે. ત્યારબાદ બપોરે 1 થી 1:30 દરમિયાન ઇતિહાસવિદ નરોત્તમ પલાણની ઉપસ્થિતિમાં સમાપન સત્ર યોજાશે, જેમાં સમન્વય તરીકે નિસર્ગ આહિર રહેશે. સંસ્કૃતિ ચિંતનના મનોરથી તરીકે તુષાર જાની ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સેવા આપશે. પૂજ્યભાઈ શ્રીના સાનિધ્યમાં હોળી ધૂળેટી રંગોત્સવ અવસરે સંસ્કૃતિ ચિંતન અંતર્ગત સાહિત્યિક વાર્ષિક જ્ઞાનગોષ્ઠી વિભિન્ન સત્રોમાં પ્રસિદ્ધ સાહિત્યકારો દ્વારા પ્રસ્તુત થનાર સાહિત્યિક રંગોત્સવને માણવા માટે સાંદીપની પરિવાર આપ સૌ ભાવિકોને આમંત્રણ પાઠવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 23/3/2025 રોજ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. ત્યારે પોરબંદર જિલ્લામાં સાંદીપની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા GMC સ્કૂલ ખાતે આ પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં કુલ 425 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ક્રાઇમ રિપોર્ટમાં સૌપ્રથમ વાત કરીશું યુવાન પર હુમલાની, જેમાં પોરબંદરના બગવદર ગામે એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો. ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. પોરબંદરના છાયા રઘુવંશી વિસ્તારમાં રહેતો ભૂરો જેઠાભાઈ રાઠોડ નામનો યુવાન રિક્ષાનો ફેરો કરવા માટે પોરબંદરથી બગવદર ગામ ગયો હતો અને ત્યાં બસ સ્ટેશન પાસે રિક્ષા લઈને આ યુવાન ઊભો હતો. ત્યારે વડાળા ગામે રહેતો ભરત ખરા નામનો શખ્સ આવ્યો હતો અને યુવાન પાસે પૈસાની માંગણી કરી હતી, પરંતુ યુવાને પૈસા આપવાની ના પાડી દેતા આ શખ્સે હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગુરુભાઈ જેઠાભાઈ રાઠોડ પેસેન્જર ભરીને જતો બગવદર બેઠો હતો, તો મારા પાસે કે 50 રૂપિયા દે, એટલે મેં કીધું 50 રૂપિયા છે, મારે ડીઝલ પૂરતા છે, તો ઘણા દે નહીં તો મારે પીવા જેવું તો નહોત મારા પાસે. એટલે વાહનથી મને બેઠો તો એ પાછળ બેઠો, હું આગળ બેઠો, તો મારી ડોકે સીધી પકડી મને 2-3 ઝાટકા મારી દીધા. મેં ભાઈ બેનાયું નહીં પેલા, હા મેં બેનાયું, મેં કીધું તારાથી આ થાય નહીં, જો મારી રોકી આમ નથી થતી. મને કે હું તો
હવનમાં આમ કર્યું હતું જ નહીં હોય એચીનું ઉતરી જાય કીધું તો કે નેઠું તો મને કે તો ભાઈ તું હેઠું ઉતરી જાવ એમ કરીને ઉતરી મોંડા લઈને ભાગી ગયો એટલે મેં પછી સીધું અહીંયા ઘરે ઘરે બહુ દુખાવો થયો એટલે મેં સીધું 108ને ફોન કર્યો એ ભરત ખરા વડારાનું. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા સોશિયલ મીડિયા પર પત્રિકા વાયરલ થઈ છે. તે પત્રિકા મામલે અશોક લાડાણી નામના વ્યક્તિને પોલીસ કનડગર કરતી હોવાના આક્ષેપ થયા છે અને આ કનડગર રાજકીય ઇશારે થતી હોવાના પણ આ વ્યક્તિએ આક્ષેપ કર્યા છે. મારું નામ અશોકભાઈ લાડાણી, રહેવાનું પ્લેટિનિયમ એપાર્ટમેન્ટ ઉપલેટા. હું તારીખ 3/3/25ના રોજ સાંજે 6:25 કલાકે મારી ગેરહાજરીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવતા, કોઈ લેડીઝ પોલીસ પણ ભેગી નથી, મારી ગેરહાજરીમાં હતા. મારા બૈરાઓ મારી ઘરે એકલા હતા. એ દરમિયાન સોશિયલ મીડિયામાં એક પત્રિકા વાયરલ થઈ હતી અને એક મિત્રએ મારામાં સોશિયલ મીડિયા દ્વારા આવેલી મેં બીજા મિત્રને આપી. એ દરમિયાન પોલીસે મને સતત માનસિક ટોર્ચર અને મારા વિરુદ્ધ સતત મને ટોર્ચર કરેલું અને મને ખૂબ દબાણ કરેલો. ત્યારથી આજ 7 દિવસ થયા. 7 દિવસ સુધી પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, કોઈ મોડું સ્થિતિ ઉપર ગયા નથી, તપાસ કરી નથી. અમને નિર્દોષ 4 જણાને હેરાન કરેલા. કોઈ રાજકીય આગેવાનના કહેવાથી, રવિભાઈ માકડિયાના કહેવાથી પોલીસ સતત અમને મારી ઘરે આવી મારી ઇજ્જત અને મારી આબરૂ ઉપર દાગ લગાડ્યો છે. મેં કોઈ એવું નબળું કૃત્ય કરેલ નથી કે મેં ખૂન કરેલ નથી, મેં બળાત્કાર કરેલ નથી કે લૂંટ કરેલ નથી. તો પોલીસ મને જાણ કર્યા વિના આવો કોઈ ગંભીર ગુનો નથી કર્યો. આવો જાણ કર્યા વિના મારી ઘરે આવીને માનસિક ત્રાસ આપવાનું કારણ શું? અમે પટેલ સાહેબને કીધું, સાહેબ તમે આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો, તો કોઈ તમે સત્ય બહાર આવ્યું નથી આજ સુધી. હું અત્યાર સુધી આ વાતની ગંભીરતાથી કહું છું. પોલીસે હજી કંઈ કાર્યવાહી કરી નથી અને નિર્દોષ લોકોને રાજકીય દબાણમાં આવે હેરાન કર્યા છે. બસ મારી એ જ માગણી. પોરબંદરના જુંડાળા વિસ્તારમાં જુગાર ચાલતો હતો ત્યારે પોલીસે દરોડો પાડી અને જાહેરમાં જુગારની મોજ માણતી 4 મહિલાઓને ઝડપી લીધી હતી અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જુંડાળા વિસ્તારમાં જુગાર ચાલતો હોવાની માહિતી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે પાણીના ટાંકાની સામેની ગલીમાંથી જુગારની મોજ માણી રહેલી જીવીબેન પ્રવીણ મરદનિયા, મંગળાબેન પ્રેમજી સોલંકી, ટમુબેન જગદીશ ચુડાસમા અને સવિતાબેન મનસુખ રાઠોડને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ₹5,000થી વધુ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ કુતિયાણા પંથકમાંથી પણ જુગાર ઝડપાયો છે, જેમાં વડાળા ગામેથી પોલીસે દરોડો પાડી અને 4 શખ્સોને ઝડપી લીધા હતા. કુતિયાણાના વડાળા ગામે જાહેરમાં જુગાર અંગેની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં પાદર નજીક જુગાર રમી રહેલા શાર્દુલ ભોજા છૈયા, સુરેશ નાગદાન છૈયા, હરેશ કાના જલુ અને દીપક મંગા ગોયલને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ₹10,900ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. હવામાન વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં હીટવેવનું રેડ એલર્ટ. જિલ્લાના નાગરિકોને તડકામાં બહાર ન નીકળવા તંત્રની અપીલ. પોરબંદરના વાછોડામાં અંગ્રેજો સામે લડી લેનારની ખાંભી. 3 વર્ષ પૂર્વે દ્વારકાના વાઘેરોએ રણખાંભીનું કરાવ્યું હતું પ્રતિષ્ઠાન. તો રાજ્યમાં નગરપાલિકાની ઓફિસના બાંધકામને લઈને સવાલ. કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના આક્ષેપ. ઉપલેટા સોશિયલ મીડિયા પર પત્રિકા વાયરલ મામલે કનડગત. રાજકીય ઇશારે કનડગત થતી હોવાના આક્ષેપ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.